વરસાદી કહેરે ખંભાતના ગુડેલ ગામે હજારો એકર જમીનમાં ઉગાડેલા પાકનો સોંથ વાળી દીધો છે। નજર સામે પોતાની મહેનત અને મૂડી પાણીમાં જતા ખેડૂત પોક મૂકીને રડવા મજબૂર થઈ ગયો છે। આ માર્ગની ઉપર હજારો એકર જમીન પાણીમાં છેલ્લા 12 દિવસથી ગરકાવ છે। તમે દ્રશ્યો બતાવીશ, આ પાછળ તમે જે દ્રશ્યો જુઓ છો એ કોઈ તળાવ કે કોઈ સરોવરના દ્રશ્યો નથી, પરંતુ આ જે ખેતરો છે કે જે ખેતરોની અંદર મહા મહેનતે ડાંગરનો પાક ખેડૂતોએ રોપ્યો હતો, સપના રોપ્યા હતા, પરંતુ એ સપના છેલ્લા 12 દિવસથી પાણીમાં ગરકાવ છે। સાહેબ, અમારે 7 વીઘા જમીન છે। એનો ખર્ચો ક્યાંથી કાઢ્યું? બધું મહેનત મજૂરી કરી પરાડે પૂરું કરી દીધું। અનાજ હતું એ વેચીને મેં ખાતર લાવીને બધું નાખી દીધું। અઠવાડિયું 10 દંડ પાણી રહ્યું, રોપીને તરત તૈયાર થઈને પાણી રહ્યું। હવે બધા આધેડ માળા ખેડૂત થઈ ગયેલા છે। અમને સહાય કરો સાહેબ, અમને સહાય કરો। સરકાર કદાચ આવશે, અહીંયા ખેડૂતોનું સર્વે કરશે અને સર્વે કર્યા પછી કદાચ સહાયનું મલમ પણ લગાવશે, પણ આ ઘાવ એવા ઘાવ છે કે જે ઘાવ કદી પણ રૂજાવાના નથી। આરીફ શેખ, સંદેશ ન્યૂઝ। મોરબીમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જ્યાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મોરબીમાં અવિરત વરસેલા વરસાદે ખેતરો જળબંબાકાર થયા છે, જેના કારણે ખેડૂતોનો મહાબૂલો પાક નષ્ટ થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જાણવા સંદેશ ન્યૂઝે મોરબીના અલગ અલગ ગામમાં પહોંચી હતી અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। મોરબીના બેરિયા ગામે 1500 એકર જમીનમાં કપાસનો પાક નિષ્ફળ ગયો છે। આજે પણ આ ખેતરોમાં જવું મુશ્કેલ થયું છે। આ તરફ મોડપર ગામમાં 7000 વીઘા જમીનમાં વાવેલ કપાસના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। વધુ પડતા પાણીને લીધે કપાસનો પાક બળી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ તરફ બગથડા ગામમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું, જેમાં 90% પાક ભારે વરસાદથી નિષ્ફળ ગયો છે। ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે મીટ માંડીને બેઠા છે અને સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી આશા સેવી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે આગામી 4 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બને અને તે સિસ્ટમ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતા છે। જો તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 13 થી 14 અને 19 સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે। જો કે આજે અરવલ્લી અને મહીસાગર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। સાબરકાંઠા, ગાંધીનગર અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। છોટાઉદેપુર, ખેડા અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે। દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં પણ વરસાદનું જોર રહેશે। અમદાવાદમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો ઉત્તર પૂર્વી રાજસ્થાનમાં ઉદ્ભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને બંગાળની ખાડીમાં હવાના દબાણને કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા પડી શકે। હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધી 120.80% વરસાદ વરસી ચૂક્યો છે। બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં 2 દિવસ અગાઉ 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા બિસ્માર બનતા અનેક ગામોમાં જવાના રસ્તા બંધ થયા છે। બનાસકાંઠા જિલ્લાઓમાં રસ્તા તૂટવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સૌથી વધુ કપરી પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં સર્જાઈ છે। દાંતીવાડા પંથકમાં 2 દિવસ પહેલા 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ થયો અને આ સામાન્ય વરસાદમાં જ દાંતીવાડાને અડીને આવેલ મારાવડા, રતનપુર, ધનાવાડા, માળીપરા સહિતના અનેક ગામોને જોડતા રસ્તાઓ વરસાદી પાણીમાં કાગળની જેમ ધોવાઈ ગયા। ગામોથી ગામને જોડતા રસ્તા તો ધોવાયા જ છે અને જેને કારણે આ માર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે, પરંતુ ગામોની અંદર તો પૂર જેવી પરિસ્થિતિ 2 થી 2.5 ઇંચ વરસાદમાં જ ઊભી થઈ છે। માત્ર 2 થી 2.5 ઇંચ વરસાદમાં ગામોની અંદર આવેલા કાચા રસ્તા તો એવા ધોવાયા છે કે વાહનો તો દૂર, પરંતુ અહીંયાથી સાયકલો લઈને પણ પસાર થવું મુશ્કેલ બન્યું છે, કારણ કે રસ્તા ઉપર 4 થી 5 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે અને ગ્રામજનો આ વિસ્તારમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ મામલે ગ્રામ પંચાયતથી લઈને કલેક્ટર કચેરી સુધી રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। દેશમાં વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે। ઇન્દોર જબલપુર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ।
મધ્યપ્રદેશના જબલપુરમાં સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટના સવારે 5:50 કલાકે બની હતી. આ સમયે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચવાની તૈયારીમાં હતી. પ્લેટફોર્મ પાસે પહોંચતા પહેલા લગભગ 200 મીટર દૂરથી પાટા પરથી ઉતરી ગઈ હતી. અત્યાર સુધીની માહિતી મુજબ ટ્રેન પ્લેટફોર્મથી લગભગ 200 મીટર દૂર હતી ત્યારે આ અકસ્માત થયો હતો, જેને કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. વેસ્ટ સેન્ટ્રલ રેલવેના CPROએ જણાવ્યું હતું કે ટ્રેન ઇન્દોરથી આવી રહી હતી. જ્યારે તે જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 તરફ આગળ વધી રહી હતી ત્યારે ટ્રેનની ગતિ ધીમી હતી. આ દરમિયાન અચાનક 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત છે. સવારે 5:50 વાગ્યે પ્લેટફોર્મથી લગભગ 150 મીટર દૂર પાટા પરથી ડબ્બા ઉતરી જવાની ઘટના બની હતી. હવે ટ્રેન ઓપરેશનની કામગીરી યોગ્ય રીતે ચાલી શકે તે માટે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેનને પણ પાટા પરથી હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. કેન્દ્ર સરકારે પૂર્વ ટ્રેની અધિકારી પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી બરતરફ કરી દીધી છે. મહારાષ્ટ્રની પૂર્વ IAS ટ્રેની પૂજા ખેડકર પર કાર્યવાહી કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી મુક્તિ કરાઈ છે. તેની સામે IAS નિયમો 1954ના નિયમ 12 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. આ પહેલા UPSC અને દિલ્હી પોલીસે પૂર્વ IAS પૂજા ખેડકરની અગ્રીમ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. પૂજા 2023 બેચની IAS ટ્રેની હતી. UPSCએ પોતાની તપાસમાં પૂજાને દોષિત ગણાવી હતી. આ પછી 31 જુલાઈએ પૂજાનું સિલેક્શન કેન્સલ કરવામાં આવ્યું હતું. પૂજા પર તેની ઉંમર, તેના માતા પિતા વિશે ખોટી માહિતી અને ઓળખ બદલીને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો આરોપ હતો. પસંદગી રદ થતાં પૂજાએ પોતાનું પદ ગુમાવ્યું હતું. તેને ભવિષ્યમાં UPSCની કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ છે. UPSCએ 31 જુલાઈના રોજ પૂજાની પસંદગી રદ કરી તેના પર ભવિષ્યમાં કોઈપણ પરીક્ષા આપવા પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. દસ્તાવેજોની તપાસ કર્યા પછી UPSCએ પૂજાને CSE 2022ના નિયમોના ઉલ્લંઘન માટે દોષી ઠેરવી હતી. આયોગે દિલ્હી પોલીસમાં પણ કેસ નોંધ્યો હતો. આ સુનાવણીમાં દિલ્હી હાઈકોર્ટે પૂર્વ IAS ઓફિસર પૂજા ખેડકરને ધરપકડમાંથી વચગાળાના જામીન આપ્યા હતા. CBIએ દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં તેમની તપાસ પૂર્ણ કરી દીધી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ શરાબ નીતિ ઘડવામાં સામેલ હતા. તપાસ એજન્સીએ રૂઝ એવન્યુ કોર્ટમાં તેમની 5મી અને અંતિમ ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ આરોપ લગાવ્યો છે કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ શરાબ નીતિ ઘડવા અને તેને લાગુ કરવા માટે શરૂઆતથી જ ગુનાહિત કાવતરામાં સામેલ હતા. તેમણે દારૂની નીતિના ખાનગીકરણ વિશે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું હતું. ચાર્જશીટ મુજબ માર્ચ 2021માં જ્યારે તત્કાલીન ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની અધ્યક્ષતામાં લીકર પોલિસી તૈયાર થઈ રહી હતી ત્યારે કેજરીવાલે કહ્યું હતું કે પાર્ટીને પૈસાની જરૂર છે. તેમણે તેમના નજીકના સહયોગી અને આપના મીડિયા અને સંચાર પ્રભારી વિજય નાયરની ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપ્યું હતું. કેજરીવાલના નજીકના સહયોગી વિજય નાયર દિલ્હી એક્સાઇઝ બિઝનેસના હિતધારકોના સંપર્કમાં હતા. દારૂની પોલિસીમાં લાભ આપવાના બદલામાં તેઓ પૈસાની માંગણી કરતા હતા. નાયર એ માધ્યમ હતું જેણે કેજરીવાલ માટે BRS નેતા K કવિતાના નેતૃત્વમાં સાઉથ ગ્રુપના લોકો સાથે ડીલ કરી. મહત્વનું છે કે નાયરને 2 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાયર લગભગ 2 વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. નવેમ્બર 2022માં CBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાતા બ્રિજભૂષણ શરણ સિંહે નિશાન સાધ્યું છે. આંદોલન ખેલાડીઓનું નહીં પણ કોંગ્રેસનું હતું તેવું નિવેદન આપ્યું છે. હરિયાણામાં આગામી ચૂંટણી ટાણે જ મોટી ઉથલપાથલ થઈ છે. ગતરોજ વિનેશ અને બજરંગ કોંગ્રેસમાં જોડાયા બાદ હવે તેમના પર નિશાન સાધવાની શરૂઆત થઈ ગઈ છે. બ્રિજભૂષણ શરણસિંહે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પર આક્ષેપ કરતા કહ્યું, આંદોલન ખેલાડીઓનું નહીં પણ કોંગ્રેસનું હતું. ભૂપેન્દ્ર હુડ્ડાએ આંદોલનની સ્ક્રિપ્ટ લખી હતી. गुनाहगार मैं नहीं हूं. बेटियों के सम्मान का कोई अगर गुनाहगार है तो बजरंग है, दिनेश है, ये आंदोलनकारी है और जो स्क्रिप्ट लिखा भूपेंद्र हुड्डा ने ये जिम्मेदार है, मैं जिम्मेदार नहीं. एक दिन कांग्रेस को पछताना पड़ेगा. जब जंतर मंतर पर प्रदर्शन शुरू हुआ था तो उस दिन तमाम ऐसे लोग थे जिनको लगा था कि शायद इसमें सच्चाई है. महिलाओं के साथ बदतमीजी हुई है, बेटियों के साथ बदतमीजी हुई है.
आज वो लोग भी अपने आप को छले महसूस कर रहे हैं। क्या रेलवे के रेफरियों का इस्तेमाल नहीं हुआ? आप कुश्ती जीत करके नहीं गई थी, आप चीटिंग करके गई थी, जूनियर खिलाड़ियों का हक मार करके गई थी। भगवान ने वही सजा दी है आपको। પીએમ મોદીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતા સાથે સંવાદ કર્યો તો શિક્ષકોએ પણ પીએમ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા। પ્રધાનમંત્રી આવાસ પર પ્રધાનમંત્રી મોદીએ શિક્ષકો સાથે મુલાકાત કરી હતી। શિક્ષકોએ પણ પીએમ સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા હતા। ગુજરાતના 2 શિક્ષકને પણ પુરસ્કાર મળ્યો છે। વિનય પટેલ, ચંદ્રેશ કુમાર બોરીસારને પણ ત્યાં હાજર રહ્યા હતા। उस परिवार ने हमें इसलिए बच्चा सुपुर्द नहीं किया है कि आप उसको कलम पकड़ना सिखा दें, कंप्यूटर चलाना सिखा दें। इसलिए नहीं दिया है आपको वो बच्चा कि ताकि आप उसको कुछ सिलेबस पढ़ा दें, इसलिए वो अपना एग्जाम में अच्छा रिजल्ट ले आए, सिर्फ इसलिए नहीं भेजा है। माँ बाप को लगता है कि जो हम दे रहे हैं उससे आगे हम ज्यादा नहीं दे पाएंगे, उसका अगर कोई +1 कर सकता है तो उसका टीचर कर सकता है। આજે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ છે। દેશભરમાં પંડાલો અને ઘરમાં વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। આજે ગણેશ ચતુર્થીએ દેશભરમાં પંડાલો અને ઘરોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી। આજથી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવ ચાલશે, જેની સૌ કોઈ ઉજવણી કરી રહ્યું છે। વિશેષ પૂજા અર્ચના સાથે ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું। ગણેશ મંદિરોમાં વહેલી સવારથી વિશેષ પૂજા અર્ચના થઈ। દેશના જાણીતા ગણેશ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી હતી। મુંબઈના ખૂબ જાણીતા લાલબાગચા રાજાની સવારે પૂજા અર્ચના કરવામાં આવી તો ગણેશ ચતુર્થીના દિવસે જ હજારોની સંખ્યામાં લોકોએ દર્શન કર્યા। અંબાણી પરિવાર તરફથી 20 કિલો સોનાનો હાર તુંદાળા દેવને અર્પણ કરવામાં આવ્યો। પુણેના જાણીતા દગડુ શેઠ હલવાઈ ગણપતિની પણ સવારે પૂજા અર્ચના થઈ તો સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીનું સ્થાપન કરી આરતી કરવામાં આવી હતી। ઉજ્જૈનમાં મહાકાલ બાબાને વિઘ્નહર્તાનું સ્વરૂપ આપી આરતી કરાઈ। ઉજ્જૈનમાં દર્શન માટે આજે પણ હજારો ભક્તો ઉમટ્યા હતા। ગુજરાતમાં પણ મહાનગરો સહિત અનેક સ્થળે વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી।